વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશન પ્રેક્ટિસના સૌથી શક્તિશાળી રક્ષણાત્મક કવચ વિશે વાત કરીશું. મોડ્યુલ 42 ફોરેન્સિક લેન્ડ ઓડિટ એન્ડ બાઉન્ડરી ડિસ્પ્યુટ્સ ઇન્ટેલિજન્સ. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ એક ડિફેન્સિવ શિલ્ડ તરીકે કાર્ય કરે છે. માત્ર સરકારી દસ્તાવેજો પર નિર્ભર રહેવાને બદલે જમીનની ભૌતિક સ્થિતિ અને કાનૂની રેકોર્ડ વચ્ચેના તફાવતને શોધવો એ જ આ મોડ્યુલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એક સિનિયર વેલ્યુઅર જ્યારે સંશોધન કરે છે ત્યારે તે માત્ર ક્ષેત્રફળ નથી જોતો, પણ તે ક્ષેત્રફળની શુદ્ધતા એટલે કે પ્યોરિટી ઓફ ટાઇટલ એન્ડ પોઝેશન તપાસે છે. કન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન એન્ડ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ. ફોરેન્સિક લેન્ડ ઓડિટ એ માલિકી હક, કબજો અને નકશાનું ત્રિપરિમાણીય વિશ્લેષણ છે. ભારતમાં ઇનડેફિસિબિલિટી ઓફ ટાઇટલ સંપૂર્ણપણે લાગુ પડતી નથી, તેથી ઐતિહાસિક કડીઓ જોડવી અનિવાર્ય છે. ઐતિહાસિક રીતે આપણે બ્રિટિશ કાળના કેડાસ્ટ્રલ સર્વેથી આજના GIS મેપિંગ સુધી પહોંચ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે ટાઇટલ ઇન્સ્યોરન્સ મુખ્ય છે. જ્યારે ભારતમાં સીમા વિવાદ હોય તો તેને ડિસ્પ્યુટેડ ડિસ્કાઉન્ટ સાથે મૂલવવામાં આવે છે. જો સરકારી નકશા અને સ્થળની સ્થિતિ અલગ હોય તો વેલ્યુઅરે હાયેસ્ટ એન્ડ બેસ્ટ યુઝને બદલે રિસ્ટ્રિક્ટેડ યુઝ વેલ્યુ ધ્યાનમાં લેવી પડે છે. લીગલ, રેગ્યુલેટરી એન્ડ સ્ટેન્ડર્ડ લિંકેજ. કાનૂની માળખામાં ધ રજિસ્ટ્રેશન એક્ટ 1908 અને ધ લિમિટેશન એક્ટ 1963 અત્યંત મહત્વના છે. ખાસ કરીને એડવર્સ પોઝેશનના કાયદા હેઠળ 12 વર્ષનો સતત કબજો માલિકી હકને પડકારી શકે છે. IVS 104 અને 105 મુજબ મર્યાદિત તપાસના કિસ્સામાં અઝમ્પશન સ્પષ્ટ કરવી જરૂરી છે. RICS રેડ બુક મુજબ જો સીમા વિવાદની ગંધ આવે તો વેલ્યુઅરે સ્પેશિયલ અઝમ્પશન અથવા વેલ્યુએશન કરવાનો ઇનકાર કરવો જોઈએ. ભૌતિક સીમાની ચકાસણી ન કરવી એ પ્રોફેશનલ નેગ્લિજન્સ ગણાય છે. માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ બિહેવિયરલ બાયસ. બજારમાં વિવાદિત જમીનના સોદા ડિસ્ટ્રેસ સેલમાં થતા હોય છે. રિસર્ચરે આવા ભાવને બેન્ચમાર્ક તરીકે લેવાની ભૂલ ન કરવી જોઈએ. વેલ્યુઅર્સે કોન્ફર્મેશન બાયસથી બચવું જોઈએ, જેમાં તેઓ ક્લાયન્ટના દસ્તાવેજોને જ અંતિમ સત્ય માની લે છે. સિનિયર વેલ્યુઅર હંમેશા સ્કેપ્ટિસિઝમ રાખે છે. જો દસ્તાવેજ સાચો છે તો કબજો કેમ નથી? તે માત્ર 712માં નામ નથી જોતો, પણ મ્યુટેશન એન્ટ્રીની આખી સાંકળ તપાસે છે. ફાઇનાન્શિયલ લોજિક એન્ડ ન્યુમેરિકલ એનાલિસિસ. ન્યુમેરિકલ લોજિક મુજબ જો 10,000 ચોરસ મીટરમાંથી 1,000 ચોરસ મીટર પર વિવાદ હોય તો તે ભાગ માટે 50% થી 90% સુધીનો કન્ટિન્જન્સી ડિસ્કાઉન્ટ આપવો જોઈએ. DCF મોડેલિંગમાં લીગલ રિસ્ક પ્રીમિયમ ઉમેરીને તપાસવું જોઈએ કે સીમા વિવાદ લાંબો ચાલે તો પ્રેઝન્ટ વેલ્યુ પર શું અસર થશે. ઓડિટ વખતે વેલ્યુઅર પાસે સુપરઇમ્પોઝડ મેપ્સ હોવા જોઈએ, જેથી તેનો તર્ક સાબિત થઈ શકે. વેલ્યુએશન જજમેન્ટ એન્ડ પ્રેક્ટિકલ સિનેરિયોઝ. પ્રોફેશનલી એ સલાહભર્યું છે કે તમે સ્થળ પરના દબાણને અવગણના નહીં. એગ્રેસિવ વેલ્યુએશન તમને જેલ અથવા લાયસન્સ રદ થવા સુધી લઈ જઈ શકે છે. ઇન્ડિયન સિનેરિયોમાં જોયું તેમ 0.5 એકર પર પાડોશીનું ફેન્સિંગ ન જોવું એ વેલ્યુઅર પર ફ્રોડ અને નેગ્લિજન્સનો કેસ નોંધરી શકે છે. એથિકલ ડાયમેન્શન મુજબ ક્લાયન્ટના દબાણમાં આવ્યા વગર દરેક હકીકત રિપોર્ટમાં ડિસ્ક્લોઝ કરવી જોઈએ, કારણ કે તમારી જવાબદારી પબ્લિક ઇન્ટરેસ્ટ પ્રત્યે છે. રેડ ફ્લેગ્સ એન્ડ લિટિગેશન રિસ્ક. મેઝરમેન્ટ શીટ, માપણી શીટ ન જોવી. ફિઝિકલ કોન્ટ્રડિક્શન, સ્થળ પરના જૂના ઝાડ કે બાંધકામની સ્થિતિ નકશા સાથે મેળ ન ખાવી. ઇનકન્સિસ્ટન્સી, જો રિપોર્ટમાં એરિયા અને પોઝેશન વચ્ચેની વિસંગતતા પર કોઈ ટિપ્પણી ન હોય. જો 5%થી વધુ વિસ્તારમાં તફાવત જણાય તો તાત્કાલિક લીગલ ઓપિનિયન માંગવો અનિવાર્ય છે. ડિટેલ્ડ કેસ સ્ટડી, ધ કસ્ટમરી પાથ. અમદાવાદ નજીકના એક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના વેલ્યુએશનમાં દસ્તાવેજો ક્લિયર હતા, પણ પાછળના ભાગમાં ગામનો રૂઢિગત રસ્તો એટલે કે ઇઝમેન્ટ્રી રાઇટ વપરાતો હતો. વેલ્યુઅરે 20% સ્ટિગ્મા ડિસ્કાઉન્ટ લાગુ કર્યો, કારણ કે તે રસ્તો બંધ કરી શકાય તેમ નહોતો. આ કેસ શીખવે છે કે દસ્તાવેજો કરતાં ઓન ગ્રાઉન્ડ યુસેજ મૂલ્ય નિર્ધારણમાં વધુ મહત્વ ધરાવે છે. ફોરેન્સિક ઓડિટ વગરનું મૂલ્યાંકન હંમેશા અધૂરું છે. તમારા આગામી લેન્ડ વેલ્યુએશનમાં આ ફોરેન્સિક અભિગમ જરૂરથી અપનાવજો. શું તમે ઈચ્છો છો કે હું તમારા આગામી સાઇટ વિઝિટ માટે ફોરેન્સિક લેન્ડ ઓડિટ ચેકલિસ્ટ તૈયાર કરી આપું?